આજે વાતે છે રામાપીરની વીસ, તો આપણે જવાનું છે ખલીપુર। બન્યા રહેજો મારા વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો ચાલો મળીએ આપણે ખલીપુર રામાપીરના દર્શન કરીને। ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વઢવા, અને ચાલતા ચાલતા વઢવા પહોંચી જશે બરાબર। તો બન્યા રહેજો મારા વિડીયોમાં। અને આ છે વઢવાનો રસ્તો, હજી ગામ થોડુંક દૂર છે, ફાઇનલ ટૂંક જ સમયમાં આપણે પહોંચી જઈશું વઢવા। તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। તો ફાઇનલ મિત્રો આપણે વઢવા પહોંચી ગયા છીએ, અને વઢવાથી નજીક જ 2-3 કિલોમીટર દૂર જ ખલીપુર આવેલું છે। તો આ છે વઢવાનો નજારો, અને આ સામે છે આપણે વઢવા જોગણી માતાજીનું મંદિર, અને મેળો તે માતાજીનો। અને ફાઇનલ મિત્રો આપણે આ છે વઢવા ગામ, અને વઢવા ગામનો નજારો કંઈ અલગ જ છે, અને આ છે વઢવા ગામનું બસ સ્ટેશન। તો ફાઇનલ મિત્રો આપણે હવે જે કેમ્પે જવાના હતા તે કેમ્પ આગળ આવી ગયો છે, તો ફાઇનલ પહોંચી ગયા છીએ। તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેમ્પે, અને જે અમારે ભવાની યુવક મંડળનો સેવા કેમ્પ બનાવેલો છે, અને મારા હાર્દિકભાઈ દર્શન કરી અને એનો વિડીયો થોડોક બનાવી લીધો છે બરાબર। અને આ છે રામાધણી સેવા કેમ્પ ભવાની યુવક મંડળ સમસ્ત કારડિયા પરિવાર, અને મારા ભાઈઓ બધા સેવા સારી આપી રહ્યા છે। તો ચા પાણી અને નાસ્તો અવશ્ય કરતા જાજો, અને સેવાનો લાભ આપતા જાજો। અને આ છે મારા બધા ભાઈઓ, અને જામાજી કે અમારો પણ વિડીયો લેજો। તો મારા બધા ભાઈઓનો સાથ સહકારથી સારો કેમ્પ અને સારી સેવા આપી રહ્યા છે, અને આજે છે નાસ્તામાં પૌવા બનાવ્યા છે। તો બધા ભાઈઓનો સાથ સહકારથી સારો કેમ્પ અને સારી સેવા આપી રહ્યા છે, તો સેવાનો લાભ અવશ્ય લેજો। ને ચાની પણ વ્યવસ્થા કરેલી હોય છે, અને પાણીની પણ વ્યવસ્થા કરેલી હોય છે। તો મારા બધા ભાઈઓ સાથે મળી અને કેમ્પનું આયોજન કરેલું હોય છે, તો કેમ્પની અવશ્ય મુલાકાત કરજો। અને આપણે કેમ્પેથી નીકળી ગયા છીએ હવે ખલીપુર રામાપીરના દર્શન કરવા, અને અમારા હાર્દિકભાઈ ચાલતા ચાલતા આવે છે। અને એક ભાઈ તો પાછો કે મારે ધજા લઈને દોડવું છે, તેનો વિડીયો બનાવી લીધો, અને ભાઈ કે મારે દોડતું દોડતું ખલીપુર જવાનું છે, તો એનો વિડીયો થોડોક ઉતારી લીધો બરાબર। તો જે કે રામાપીર કોમેન્ટમાં લખી દેજો। તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે ખલીપુર, અને તમને બતાવી દઈશું મેળો અને રામાપીરના દર્શન। મારો વિડીયોમાં ખૂબ ખૂબ ધન્યવાદ। રૂપિયા રામ ભરોસે મળી આવે, બોલો રામાપીરની જય। 50 રૂપિયા રામ ભરોસે મળી આવે, બોલો રામા। બોલો રામાપીરની જય। 101 રૂપિયા રામ ભરોસે મળી આવે, બોલો રામાપીરની જય। ખૂબ ખૂબ ધન્યવાદ। 100 રૂપિયા રામ ભરોસે મળી આવે, બોલો રામાપીરની જય। ખૂબ ખૂબ ધન્યવાદ। फटफट दर्शन कर 50 रुपया राम भरोसे आवशे, बोलो रामापीर धन्यवाद। मंदिर में आया नहीं कि दर्शन कर नहीं, એવું રાખો તો જ ગળદી ઓછી થાય। અને વચ્ચે કોઈ ઉભા રહેશો ને દર્શન કરીને, ચોપામાં કોઈ ઉભા રહેશો ને મહેરબાની કરીને, એટલે ગીડી ન થાય। એ 50 ને 100 રૂપિયા રામ ભરોસે આવશે, બોલો રામાપીર ધન્યવાદ। દાતાઓને धन्यवाद।
અને આ મિત્રો આપણે પહેલી વખત મંદિરના ઉપર ટાવર પર ચડ્યા હતા, એટલે આ ઉપરનો નજારો છે ભાઈઓનો, અને બધા જે ધજા લઈને આવે તે ઉપર મૂકે છે અને બધા ફોટા પાડતા હતા. તો આપણે પણ થોડાક ફોટા અને વિડીયો શૂટિંગ કરી લીધું. અને આ છે આપણા મંદિરનો ઉપરનો નજારો, અને આ છે મંદિર જે દેખાય છે સામે મંદિર, અને ઉપર રામાધણી લખેલું છે બરોબર. પીરની જય. 50 રૂપિયા રામ ભરોસે મળી આવે બોલો રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે મળી આવે બોલો રામા પીરની જય. 50 રૂપિયા જય. 100 રૂપિયા રામ ભરોસે મળી આવે બોલો રામા. જય ભગવાન. 50 રૂપિયા રામ ભરોસે મળી આવે. હાર્દિકભાઈએ શુભ શરૂઆત કરી દીધી છે ગોલ્ફીની, બરોબર ને હાર્દિકભાઈ? ના કામ તો પાણી ફેડ્યું જાય રહ્યું છે. હા મિત્રો, આપણે ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે, અને વચ્ચે ઊભા રહ્યા ઘડી ખાવા, અને આ જવાનું છે ઘરે. તો અમારો કેવો વિડીયો લાગ્યો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને અમારા હાર્દિકભાઈ કોઈ કેવું છે? કોઈને કેવું?